ચાલો એ સૂર્યદેવ મસ્ત મજાના ઉગી ગયા છે. હા, સૂર્યદેવને જળ ચડાવે છે. कोटि प्रणाम सूर्य नारायण देव भास्कर ने जय आदित्य नारायण ने जय. ગુડ મોર્નિંગ બા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. જાજાચી જય દ્વારિકાધીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધાય મિત્રોને મારા જાજાચી જય દ્વારિકાધીશ. સૌનું મંગલમય પ્રભાત છે. જય દ્વારકાધીશ. રસોડામાં જાઓ, દર્શકોને તમે ફૂલ લઈને આવો. ચાલો, વેલકમ બેક અમારી ચેનલમાં, પ્રભાબેન જાદવની ચેનલમાં તમારું સ્વાગત છે. તો હાલો, નાસ્તો થઈ ગયો છે, તો નાસ્તો કરવા બધાને હવે બેસાડી દઈ. એ તમને હવે નાસ્તો બધો બતાવી. ચાલો, અમારો નાસ્તો તૈયાર થાય છે, ચા બને છે. ટિફિન થઈ ગયું છે સરસ? હા, ટિફિન થઈ ગયું છે. થઈ ગયું ટિફિન એમ ને? બાકી ખાલી રોટલી કરવાની છે ને? ભાખરી તમે કરી નાખી છે, ભાખરી થઈ ગઈ છે. કટી તો એક ભાખરી કરી નાખશે, બરાબર? તો ચાલો, આપણો નાસ્તો તૈયાર થાય પછી બધાને નાસ્તો કરવા બેસાડીએ. તો ચાલો, બા દિયાબત્તી કરી રહ્યા છે. બાને દિયાબત્તી થઈ રહ્યા છે. પ્રાચી, અહીંયા પ્રાચી રમી રહી છે. રાજી, આવ રાધે રાધે કરતો. એ પ્રાચી, જો એના કપડા વીખવા આવી ગઈ. જો હમણાં કપડા વીખી નાખવાની છે. જય રામચંદ્ર શિવ પાર્વતી દ્વારિકાધીશ રણછોડરાય દ્વારિકાધીશ પૂર્ણ પુરુષોત્તમ. ચાલો, બા એના દિયાબત્તી કરી રહ્યા છે. હવે તમે નાસ્તો કરો બે ગયા દાદા? ચા ની રોટલી એમ ને? પ્રાચીને ખવડાવવા માટે ઉપમા થઈ ગયો છે સર? હા, થઈ ગયો છે એમ ને? તો ચાલો, એને ઉપમા ખવડાવી દઈ. અમે બધા નાસ્તો કરી લઈ અને ઘરનું રેગ્યુલર જે કામ હોય સવારનું, કપડાં આ તે બધું કામ કરીને નવરા થઈ જાય પછી તમને બપોરનું બધું બતાવીએ તમને. તો ચાલો, બધા નાસ્તો કરો. તો ચાલો, બપોર થઈ ગઈ છે, તો આપણી દવાનું થોડુંક છે, તો અહીંયા હું દવા નાખી દઉં ને પછી અમારે રસોઈ કરવાની છે. તે રસોઈ બનાવી. આજે તો અડદનું શાક, આખા અડદનું શાક બનાવવાનું છે અને રોટલા. તો પછી તમને એ આગળ બધું બતાવીએ. તો ચાલો, હું દવા નાખી દઉં. આ અમારી ઘરની ઘરઘંટી છે, મિલ્સન્ટ નામની છે, તમે જોઈ શકો છો. ઘંટી છે. તો ચાલો, એમાં દવા મૂકી દઉં. આપણે ઘંટી દવા ઘઉં નાખીને દવા મૂકી દઈએ. આપણા પ્રિય એવા દર્શક મિત્ર એવા એક બહેને જણાવ્યું હતું કે એમને અડદના શાકની રેસીપી જાણવી હતી, તો આપણે એમના માટે જ આખા અડદના શાકની રેસીપી લાવ્યા છીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે બા અત્યારે અડદના શાકની તૈયારી કરી રહ્યા છે. આ દહીંની ખાટી છાશ છે, એમાં નાખ્યો ચણાનો લોટ. દહીંની ખાટી છાશમાં આ લીમડાના પાન છે, આ અડદની આદુની પેસ્ટ છે, આ લસણવાળી ચટણી છે, અને આ બધો મરચું, મીઠું, હળદર, ધાણા જીરું છે. બરોબર? આ બધો મસાલો આની અંદર પડી ગયો. સમજ્યા? ટમેટો એ બધું આવી ગયું. મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, એક ખાલી કોથમરી બાકી છે. બધું આમે નખાઈ ગયું. મિક્સ કર્યું હતું આગળ. સમજે? બધો મસાલો નાખી દીધો છે. આ બધો તો આપણે જો મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, આદુની પેસ્ટ નાખી, લીમડાના પાન નાખ્યા છે અને બધું આની અંદર આવી ગયું. હવે આની પછી વઘાર કરવાનો બાકી. અડદના શાકની તૈયારી જે આપણે કરી હતી, તો હવે ઈ અડદ બફાઈ ગયા છે, આપણી કઢી કરવાની હતી એ પણ રેડી છે. હવે બાકી છે. સાંભળો, અડદ આપણે બાફ્યા ને એમાંથી પાણી કાઢી નાખવું પડે. ઓકે. અને હવે આમાં આપણે આ જે આ મસાલો ડોયેલું ખાટી છાશ છે ને દહીંની, એ આગળ હું એની અંદર ડાયરેક્ટ નાખું. એટલે કે જો નાખું છું. હાલો, નાખી. ઓકે. હવે આને ચડવા મૂકી દઈશું. હવે આપણે ગેસે ચડવા મૂકી દઈશું. મસ્ત મજાના અડદ.
મસ્ત મજાના ચડી જાય પછી તમને લોકોને બતાવીએ. કઢી પાકે એટલે આપણે બતાવે. અડદ ચડી ગયા છે, કઢી પાકવા દેવાની છે આપણે. આ મસ્ત મજાનો ફૂલીન દડા જેવો રોટલો તૈયાર તૈયાર. થઈ હવે ગયો કરું છું છે. બીજો. હવે બા ગળે જ બીજો રોટલો મસ્ત મજાનો. દાળ આ શાક તૈયાર કે બા? હવે એને વઘારવાનું. વઘારવાનું છે હવે. વઘારવામાં શું નાખવાનું બા? એ આગળ હું દેખાડું તમને. ઓકે. હા, હવે બીજો રોટલો ઘડું છું. આપણા મરચા પણ રેડી. આનું કાચું અથાણું કરવાનું છે ગાજરનું. પછી આ મસાલો રેડી છે. હળદર નાખવાની હોય. હળદર નહીં, મરચું, મીઠું અને તેલ. મસ્ત મજાનો દડા જેવો રોટલો ફૂલીને તૈયાર છે. પછી આ મરચાનો બીજો રોટલો પણ તૈયાર કરે છે. પ્રાચીબેન રેડી. થોડા મોઈ આવીશ પાછી. બાને રોટલો ઘડવા દઈશ. હે અવાજ કરતી નહીં હો હવે. રોતી નહીં. હા રોતી જ નહીં. જો 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 ના પાડે તો પાછી રોવે. લે 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 જોતો જોતો મજાનો રોટલો ઘડીના તાવડીમાં નાખવાની તૈયારીમાં જ છે. પ્રાચી ભાઈ તો બહુ મોટો રોટલો કર્યો. પણ તાવડીમાં નાખી દીધો છે. નાની ચાંદકી કરવાની છે ને બા? પછી આ ચડી જાય પછી. ઓકે વઘાર તૈયાર થઈ રહ્યો છે મસ્ત મજાનો. તેલ ફૂલ ગરમ થઈ ગયો તો એટલે બાય ગેસ બંધ કરી દીધો. મસ્ત મજાનો વઘાર થઈ રહ્યો છે અહીંયા આપણો. વાહ સુગંધ મસ્ત આવે છે ને બા? પછી આપણે ખાવા બેસી તો બતાવી. ઓ બોલો બરોબર. મસ્ત મજાના તડકો બાય લગાવી દીધો છે શાકને. મજાનું આપણું અડદનું શાક તૈયાર છે જે તમે જોઈ શકો છો. આ ચકરી ફૂલ છે, ચકરી ફૂલ છે, પછી તજ છે, રાઈ જીરું છે, રાઈ જીરું, હિંગ, એનો બધો પછી વઘાર આપ્યો આપણે. હા લીલા મરચાના ટુકડા અને લીમડાના પાન એ બધો ઉપરથી વઘાર કરીને અંદર તો બધો મસાલો નાખ્યો હા હતો. હા પછી આનો મસાલો કરી ડેકોરેશન મસ્ત આવે. હા હા એમ. કલર પણ મસ્ત આવે તમે લોકો જોઈ શકો આ છો. તારા દાદાને દીધું બરોબર. આ દાદાને આપીએ છે થાળી કરી દે દાદાને મસ્ત મજાની. મસ્ત મજાના જમવા બેહી ગયા છે એન દાદા. હા દાદાનામાં દેશી ખાણું બહુ ભાવે. રોટલો છે, અડદનું શાક છે, ગોળ વગર નો છાશ ખાય હો છે, ભાઈ. હા ગોળ વગર નું હોય દાદાને. આજે આથણું છે, ગાજરનું ઓહો. ને ગોળ છે. કેરીનું આથણું નથી ખાવાનું. કેળી નાખવાનું નથી ખાવું. શાક છે દાદાનું ફેવરેટ. હે કે તાઈ દાદા ફેવરેટ ને તમારું? આ બહુ ભાવે ને અડદનું શાક. અડદનું શાક, અડદની દાળ એ બધું ભાવે. જમવા બેઠી ગયા છે બા પણ મસ્ત મજાના જમવા બેહી ગયા છે બા. હા, આજે દેશી ખાણું. આજ દેશી આ કાળે ખાણું. મસ્ત મજાનું શાક, છાશ, દેશી અથાણા, ગોળ, મરચા બધું તૈયાર છે અને પછી વાંચી રોટલી. ઓકે આ મમ્મી પણ મસ્ત મજાના જમવા બેહી ગયા છે. ચાલો જમવા બધા. દાદાએ જમી લીધું. દાદાએ ચોડવું લાગે હે દાદા? દાદાનામાં ચોળેલું બહુ ભાવે એટલે દાદા ચોળી નાખે. સરસ લાગે. એને દાંત નથી ને હા હા એટલે ગૌઠામણાનું ધ્યાન રાખવું જોઈએ. એટલે દાદા ચોળી પણ થાય. દાદાને કેમ થાય? આમ જો આખી રાત ગરડ ગરડ ઉધરસ આવે ને, મેં અંજલિને કીધું કે મેં કીધું અંજલિ ખટારો ઘરમાં આવ્યો કે હું? ખટારો નથી આવ્યો, ઈ દાદા ગરડ ગરડ એને કફ ગાજે છે. મેં કીધું ખટારો આજ જઈ ગયો રાખ્યો. મેં કીધું સવારમાં વહેલું. હા, તાતવાનો કફ ગાજે. દાદા ગળ્યું ખાવાનું કોઈ દી મૂકે જ નહીં. હા ગળું મૂકે નહીં હો. રોજ ગોળ તો જોવે. ગોળ ભલે નુકસાન ન કરે શરીરને પણ ગોળ તો જોવે અમારા દાદાને. અને આ ગોળ બી મીઠું ખાંડમાં બનાવેલું તો ખાઈ લે. કાંઈ હા. બનાવ્યું તો ખાઈ લીધું. રવાઈ ખાઈ લીધો. એમ કે ભલે ઉંમરે છે અમારે ગળ્યું તો ખાવું જ છે. હા જો એવું બોલે હો પછી ગળું ખાઈને. આપણા ઘરમાં ખટારો કેમ અવાજ આવે તો કે દાદા ગાજે છે, ખટારો નથી રાખતો. મિત્રો મસ્ત મજાનું અડદનું શાક ખાવા આવી જાઓ પધારો. બા તમે માટેલ ને ધજા વિશે કઈ કહેતા હતા ને કે કઈ ગીત સંભળાવવાનું કઈ કહેતા હતા? હા, એનું ગીતે છે એક હા માટેલના ધરાનું ગીતે છે. હા અને અહીંયા છે કે આપણે જે હાથ બેનું થઈ ગયા ને ચારણકુળમાં, હા હા એમ કે મામડિયા ઘેર પ્રગટ્યામાં સાતે બેનો સાથ, એમાં હાથ બેનો તો એમાં હાથમાં નાના ખોડિયારમાં હતા. ખોડિયારમાં વિશે. અને ખોડિયાર એનું નામ નહોતું, હા. લગભગ એનું નામ રાજલ હતું. હા આવળ જોગળ ને તોગળ બેનડી રે હોલબાઈ સોસાઈ ને બીજબાઈ જો સાતમા પ્રગીઠામાં રાજબાઈ એમ. એટલે એના ભાઈ એક હતા મેરખ્યા ને, એને એરું કર્યો. એટલે કે એને ભાઈને એરું આભળ્યો, ભાઈને એરું આભળ્યો. કવડે ને એરું, હા એને એમ કહેતા કે એરું આભળી ગયો, એરું આભળી ગયો.
તો ઈ કે આને સવાર સુધીમાં કોઈ હાથ ન પડે ત્યાં સુધીમાં અમરકૂપો લાવે ને, આ સાંજે જાય સવારે લાવે ને હા તો અમરકૂપો પાતાળ લોકમાં મળે, ત્યાંથી ને અમરકૂપો લાગે તો આ હજીવન થાય. એક જ ભાઈ હતો અને 7 બહેનો હતા. હાથીમાં નાના માં ખોડિયાર કહે છે કે હું પાતાળ લોકમાં જાઉં, કે હા પાતાળ લોકમાં જાઉં તો ત્યાં માટેલનો ધરો છે, માટેલ ગામમાં, હા ત્યાંથી માં અંદર પડ્યા ગુનો છે. હા, માટેલનો ગુનામાંથી ધરો એટલે સીધા અંદર ગયા એમ? ધરો મતલબ ગુનો, એને ધરો કે. હમ. એમાં માં ખોડિયાર ગયા અને બધા આસપાસ રાહ જોઈને હા. બેઠા છે કે હમણાં આવશે. રાજા આવશે, હમણાં આવશે રાજભાઈ. તે પાતાળ લોકમાં જાય છે, ત્યાં એક રાક્ષસ ભેટો થયો એને, હમ. અને રાક્ષસ હાથમાં ત્રિશૂળ લઈને જાય છે. તો હા. એ રાક્ષસ હારે એને યુદ્ધ કરવું પડ્યું, ઠીક એને કેમ યુદ્ધ કે કરવું ઠેઠ પડ્યું. સુધી જવા નહોતા દેતા. રાક્ષસ પાતાળ લોકમાં વસે. હા. પછી રાક્ષસ હારે યુદ્ધ કરતા કરતા માં ખોડલને પગમાં વાગી ગયું. તે મીંડ્યા ખોડામાં, તોય ગયા પાતાળ લોકમાં. હા. પાતાળ લોકમાં જઈ અને નાગ દેવતા પાસેથી અમરકૂપો લઈ હા પછી એને નીચે નાગ દેવતા કહે છે કે તમને હું સિંહાસન ઉપર બેહાડી દઉં ખોડલ. હા તો કે મારું નામ તો ખોડલ નથી, કે તો હા. કે ખોડાંગો છો ને તમે, હા કે જાઓ હવે તમે સિંહાસન ઉપર બેહો અને તમે સીધા માટેલને ધરે નીકળો. હા. કોનાના સિંહાસન ઉપર બેઠા છે, હાથમાં અમરકૂપો અને ત્રિશૂળ લઈ, અને બધા રાહ જોવે છે કે જો આ આવી જાય વેલા તો આ હજીવન થઈ જાય. આપણે કહેવાય છે કે લક્ષ્મણની સંજીવની દી ઉગ્યા પહેલા આવે તો હાચી એમ. ત્યાં માં ખોડલ નીકળ્યા સોનાના સિંહાસન સોનાના ઉપર. સિંહાસન ઉપર બેસી નીકળ્યા. હોનાના સિંહાસન ઉપર આવ્યા ઉપર, હા. અને હાથમાં કૂપો લીધો અને બહાર આવે છે. હોનાનું સિંહાસન પાછું હતું ત્યાં વયું વહી જાય છે. ગયું, અને હકીકતથી પોતે બધા નાગકન્યાઓ જ છે હા એમ. એટલે સિંહાસન હતું એ અંદર વયું જાય છે અમરકૂપો લઈ, અને માં ખોડિયારના ભાઈને એમાંથી પાય છે. એટલે મેરખ્યો ભાઈ હજીવન થાય છે. હજીવન થાય છે એટલે જે જે કાર થઈ ગયો. પછી નાના રાજાને એમ થયું હા. તો ઈ આ નાગકન્યાઓ છે એટલો હા. બધો પરસો પીરો તો ઈ કેસ કે આની અંદર હોનાનું સિંહાસન છે ને, ઈ રાજા કે હું હવે લઈ લઉં એમ. હા તો 999 કોહ જોડ્યા. પેલા મોટર મશીન નહોતા કાંઈ. હા 999 મોટો ગુનો છે, એટલે કે એમની અંદર નાવાની મનાય છે. હા આમ બારોબાર નાવા ધોવાની મનાય છે. અને એની અંદરથી જે પાણી લેશ ને હા એની કેટલી કળશી સુધી લાપસી થતી હોય, પણ એને ગાળવા સાળવાનું છે નહીં. સીધું જ પાણી લેવાનું. હા, એ માટેલના ધારાનું પાણી ગળાતું નથી કે, હા. અને એમાંથી અમે સીધી લાપસી કરીએ છીએ. એ હા. લોકો કહે છે. અમે તો ઘણી વાર માટેલના ધારે રાચર્યા છીએ. હા 999 કોહ જોડ્યા, પણ કાંઈ એનું તળ બતાણું નહીં. કેવા હોનાનું સિંહાસન નો હાથમાં આવ્યું. હા પછી એમ કહેવાય છે કે રાત દી 999 કોહ જોડ્યા, તે આખું સિંહાસન ની ઉપર હોનાનું મીંડું હોય ને હા એ દેખાણું. એની પછીને કેટલાય દી આવેલો, પણ એ હોનાના મીંડાથી અંદર પાણી ઉતરું ને નહીં. એટલું ને એટલું દેખાય. પછી રાજાએ કીધું કે નહીં, કે આ દેવ લોકોનો પરણ કોઈ દી લેવાય નહીં, કે આ બધું ખોટું છે. કે હકીકતથી ને તો કે આ ખોડિયારમાં કાંઈક સતીત્વ છે કે, હા અને માં ખોડિયાર પાતાળ લોકમાંથી લેવા, પણ એમ કહેવાય છે કે નાગ કન્યાઓ હતા. આ એના ભાગ્યમાં દીકરો નહોતો ને એના રાજમાં આ ગઢવી બારોટનું અપમાન થયું હતું. હા પછી કહેશ કે વાંચ્યાનું મોઢું ન જોવાનું, એ કોકના કહેવાથી આ રાણીએ કર્યું હતું રાક્ષસના. એમાંથી ને આ રાજાનો રાજાએ ત્યાગ કર્યો હતો. હા ગઢવી બારોટ, ચારણ ગઢવી બારોટ હોત કહેવાય. તો પછી એને ભગવાન શિવને ત્યાં જઈ અને પ્રાર્થના કરી તપ કર્યું તો કે તમારા ભાગ્યમાં સંતાન નથી કે હા. એમ. મામડિયા દાદાને કહે છે કે તમારા ભાગ્યમાં સંતાન નથી, તો કે હવે ગમે એમ કરું મરી જાવ, મારે વાંચ્યા મેળો સાંભળવું નથી. પછી કીધું કે જાઓ. શંકર દાદા કહે કે આને ઘરે દીકરા દીકરી તરીકે જાવા કોણ તૈયાર છે? પછી નાગલોકમાંથી કહે છે કે અમે નાગણીઓ એને ઘરે એની ઘરે જન્મ સંતાન લેવાનું. થઈને જાય. તો કે તમે પારણિયા બંધાવો. 7 દીકરીઓ આવે છે ને 1 દીકરો. હા તો મામડિયાએ પારણિયા બંધાવ્યા, અને નાગણીઓ આવી અને હા. પારણિયામાં પોઢે એમ દીકરીઓ થાતી ગઈ હા એમ. એટલે આ તો હું એક પંક્તિ કહું. ચારણ દેવણમાં નીંદી કરી જેનું ખોડલમાં છે નામ, ચારણ કુળમાં પ્રગટ્યા માં સાતે બેનું સાથ, આવળ જોગળ ને તોગળ બે નડી રેલોલ, હોલબાઈ સોસાઈ ને બીજબાઈ,
સાતમાં પ્રગટારે મહારાજ લખોડિયાર. ખોડાંગતા બહાર આવ્યા ને હા, તો એનું નામ ખોડિયાર પડ્યું. પગ ઓલા ખોડે હા, અને એમ મેં રખ્યો ભાઈ. એટલે આ હકીકતથી ને ચારણ કુળ છે ને એમને કહેવાય છે કે નાગ કુળ છે. અને આ મામડિયા દાદાની ઘરે એમ જ પ્રગટ્યા છે બધા. અને માં ખોડિયારનો પ્રણ લેવા જુનાગઢના રાજા આડા ઉભે રહેતા ને કહેવાય છે કે માખણ લઈને નીકળે ને તો કે બહુ સતી હોય ને તો કે તે આ ભેળીઓ પહેરસ ને ભેળીઓ ઓરતા ગરમ એ ભેળીઓ કહેવાય એમાં તું માખણ તાવી દે કે તો ખોડલમાં કે એમાં હું વાંધો કે એને ઉતાર્યું હાંડલું એમાં નાખ્યું માખણ બે બેનું હામાં શેડા પકડ્યા અને હેઠે કર્યો તાપ હેઠે તાપ કર્યો આમ કરે છે તો માખણ નું ઘી તાવ્યું તઈ પગમાં પડી ગયા કે જો લુગડામાં ઘી તાવી દેતા હોય સતી કઈ જેમ તેમનું ઈ માં તો ઈ માં સારણકોળમાં પ્રગટા નાગલોકમાંથી ને નાગણીઓ એના નામ પડ્યા અને એ આમાં ખોડિયા સમજે. તો દર્શકો બા પાસેથી આપણે પાટેલ ધરા વિશે ખોડિયારમાં વિશે ઘણું બધું આપણને જાણવા મળ્યું છે આપણને ને એ બધું જાણવા માટે તમને નવું આમાં બધું જાણવા તમને મળશે. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઘણા કાકા મસ્ત મજાના દીવાબત્તી કરીને હનુમાન ચાલીસા બોલી રહ્યા છે. બા પણ મસ્ત મજાનું શાક સમારી રહ્યા છે કે હા તે તો બા મસ્ત મજાનું શાક કરે છે જો. અને આમાં ઓલું ખાટું મીઠું બા ટમેટું સગડીમ થાય કે ન થાય? બધે થાય. બધે થાય. આ ઓછા પાણીમાં મસ્ત શાક. ચાલો અહીંયા આપણે રીંગણા બટેટાનું શાક કરીએ છીએ મેં વઘાર કર્યો છે વઘારી લીધું છે. મસાલો નાખી દઈએ એક ચટણી ચાળજી હળદર હું આ બધા મસાલો નાખી દીધો છે. મીઠું થોડુંક ટમેટું નાખ્યું ટમેટું થોડુંક વધારે મીઠું સારું લાગે તો ખાટું મીઠું શાક થઈ જાય. તો ચાલો શાક આપણું પકડીને રેડી થઈ ગયું છે. બધા ખાંડ નાખ્યું છે શાક પકડીને રેડી થઈ ગયું છે. ભાઈ સીટી કરી નાખી હતી 2 સીટીમાં શાક તૈયાર. પ્રાચી બારજી આવી તું હે ક્યાં ગઈ હતી હે પ્રાચી? આટો મારવા કે હે શેમાં ગઈ હતી? ગાડીમાં છે મારી પાસે આવું છે. આમ જો ગાડીમાં જઈ આવી. હવે તારે જમવાનું બાકી છે ને કા? હવે એને જમાડી દો ચાલો. રોટલી થાય છે. કેટલી બાકી છે સરસ રોટલી? થોડીક બાકી છે ને? રોટલી થાય છે. અહીંયા શાક રેડી થઈ ગયું છે. શાક હતો આ ખીચડી તૈયાર થઈ ગઈ છે. અમારે ખીચડી તો રોજે કરવાની જ હોય. બા ને એને ખીચડી જોઈએ પ્રાચી માટે કરવાની હોય બધા થોડી ખીચડી ખાય. અમારું શાક જો પટ્ટી લીલા બટેટાનું શાક છે ને મસ્ત મજાનું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. આ રોટી થઈ ગઈ છે ને છાશ ને સંભારો અને ચાલો બધા જમવા બેઠી ગઈ છે. તો ચાલો અંજલી બેન કેમ આટલું જ જમવાનું તમારે? અંજલિ ખાય છે કે થોડુંક જ ખાય એક રોટલી નું શાક એવું છે? છાશ ખાય ને દૂધ ખાય કોઈ દી. એ પપ્પા જમવા બેસી ગયા છે. પછી અહીંયા પ્રાચી બેન મમ્મી પાસે ઊભા મસ્ત મજાના સરસ કાકી માધવને ખવડાવે છે. ગના કાકા જમવા બેસી ગયા છે. હું ગના કાકા શાક કેવું થયું? સારું થયું છે. દાદા તમે શું જમો છો? દૂધ છે ગોળ છે હા ઈ તો છે. તમે બા તમે શું જમો છો? પછી શાક રોટલી છાશ પછી દૂધ. હું છાશ ને દૂધ બે ખાઈ. હા પ્રાચી બોલાવે છે બધાને કે આવો એને મળવા આવો. જો તમે રાજુલામાં આવો તો પ્રાચીન મેળા વગર નહીં જાતા. ચાલો મિત્રો બા પાસેથી આપણે માટેને ધરા વિશે ઘણું બધું જાણ્યું ને ખોડિયારમાં વિશે તમે કેટલું બધું જાણ્યું બા પાસેથી. તો એવું ને એવું બધું નવું જાણવા માટે તો આજના માટે એટલું જ. તો કાલે ફરી મળીશું. તો ગુડ નાઇટ. અમે પણ સુઈ જઈએ તમે પણ સુઈ જાઓ. બાય બાય.